ભાજપમાં આંતરિક વિખવાદ બે નેતાઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। એમએલએ અને જિલ્લા પંચાયત પ્રમુખ વચ્ચે કોલ્ડ વોર। જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ। હરીશ ઠુમ્મર સામે જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચારનો આરોપ। તાલુકા પંચાયતના પ્રમુખે કર્યા ગંભીર આરોપ। ડીડીઓ સાહેબ મને બોલાવીને ધમકાવે કે ડીડીઓ સાહેબ નો સાંભળો તો મારે જવું ક્યાં? કાંઈ નહીં, આજના રાજીનામું આપીને ઘરે બેસી જાય, બીજું શું કરવું? સારી કોઈ સંગઠન સાંભળો પ્રમુખ બન્યો, પ્રમુખ અરવિંદ મને આશા હતી એવી પ્રમુખ બને તો અરવિંદભાઈ કે ડેપ થાય બધું તો બધે દબાવની વાત છે। તને કોઈ ન દબાવે, હું તને કહી બધા દબાવતા। તમે વિચાર તો કરો, તમે વિચાર કરો, આજ લગી આયોજન થાય એમાં તમને કોઈ પ્રમુખ વધારે પૈસા હોય મારે વાતે થઈ ગઈ હતી અને બધાને કહી દીધું હતું મેં જેને કહેવાનું હતું ભાઈ પ્રમુખ ના ભાગનો અલગ વહીવટી રાખવાનો તેનો ફાળવવાનો બધી વાત થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયત ના સભ્યોને એક પણ રૂપિયો દેવાનો થતો નથી। તો આ ટીડીઓ મને ફોન કરી મારે શું કરવું? નહીં, ડીડીઓ તને ફોન હતો? નહીં, ટીડીઓ સાહેબે કીધું ટીડીઓ આગળ કહી દઉં છું ટીડીઓ ને બરોબર કે મીટિંગ બોલાવવાની નથી થતી, તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ ઉપર? આગળ કહી દઉં પછી આ વસ્તુ વિચારો ને મારા પૈસા 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરું, બાકી રાજીનામું આપીને જય ભગવાન કરી નાખું છું। મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે આપ્યું રાજીનામું। રાજીનામા બાદ તાલુકા પંચાયત પ્રમુખે કર્યા આક્ષેપ। અરવિંદ લાડાણી અને હરીશ ઠુમ્મર પર લગાવ્યા આરોપ। મીટિંગના એજન્ડા બહાર ન પાડતા હોવાનો દાવો। અનુસૂચિત જાતિના હોવાને કારણે ભેદભાવ કરાયો। અત્યારથી વ્યથિત થઈને અત્યાચાર જે હતો તેનાથી વ્યથિત થઈને પૂર્વ પ્રમુખે ચીમકી ઉચ્ચારી। પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપી છે। તો સમગ્ર મામલે હાલમાં આ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હરેશભાઈનો અને અરવિંદભાઈનો ફોન આવેલો હતો કે એજન્ડા નથી કટાવવાના, એટલે આ બાબતથી આ લોકોના બેયના માનસિક ત્રાસથી હું રાજીનામું આપી દઉં છું। આવનારા દિવસોમાં જો આની કાર્યવાહી નહીં થાય, મેં લેખિત અને મૌખિક બે વસ્તુ છે ને મેં મેલ કરેલો છે અને આ બાબતથી મેલ મેં કરેલો છે ગુજરાત સરકારને બધાને। આ બાબતથી જો આમાં કઈ કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં હું છે ને મારી ફેમિલી સાથે હું છે ને આત્મવિલોપન કરવાનો છું। તો સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરે ખુલાસો કર્યો। મેં ઓડિયો ક્લિપ સાંભળી છે અને સમગ્ર મુદ્દો જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાન પર મૂક્યો છે। ધારાસભ્ય દ્વારા જો કોઈ ફરિયાદ હોય તો સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ। ધારાસભ્ય શ્રી તાલુકા પંચાયતના પ્રમુખને એક આગેવાનને દૂર રાખવાનો, એને નહીં પૂછવાનું, એને ક્યાંય ગણવાના નહીં, એને પૂરા કરી દેવાના, આવી વાતો ઓડિયો ક્લિપમાં કરતા હોય તો એ વાત દુઃખની વાત છે। એ આયોજનમાંથી મને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને હું ત્યાં તાલુકા પંચાયત જતો પણ નથી, કારણ કે ત્યાં વિવાદ હોય ને હું નથી જતો। તો બીજી તરફ મેંદરડા તાલુકા વિકાસ અધિકારીએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવી દીધા છે। આ બાબત તદ્દન પાયા વિહોણી છે અને હું અહીંયા એક અઠવાડિયાથી ચાર્જમાં છું અને જે પણ વહીવટ થોડા ઘણા અંશે જે અટકાયેલો હતો એને અમે ફ્લોમાં લાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અને જે બાંધકામના કામો પણ જે અટકેલા હતા એને પણ અમે ધીમે ધીમે શરૂ કરાયા છે અને એમાં પણ હવે પ્રગતિ આવી રહી છે। પોરબંદરથી સમાચાર। પોરબંદર શહેરમાં પીજીવીસીએલની મોટી કાર્યવાહી। વીવી બજાર વિસ્તારમાં મકાનોનો લીધો કબજો। 25 વર્ષથી વધુ સમયથી ચાલતા કાયદાકીય વિવાદનો અંત। કોર્ટે પીજીવીસીએલની તરફેણમાં ચુકાદો આપ્યો છે। સ્થાનિકોએ એકઠા થઈ ભારે વિરોધ નોંધાવ્યો છે। અમારી પાગા બાપા આશ્રમની સામેની જગ્યા છે, 4870 સ્ક્વેર ચોરસ મીટરની જગ્યા છે। 1998 ત્યાંનો કોર્ટ કેસ ચાલુ છે અને બિનઅધિકૃત માણસોએ એમનો કબજો કરેલો છે અને ફેબ્રુઆરી 2026માં જજમેન્ટ આવ્યું છે। જજમેન્ટ અત્યારે હાલમાં ભાવેશ શિવરાજ સોલંકીના નામનું આવેલું છે અને એમની જે જગ્યા છે એ ખાલી કરવા માટે કોર્ટનો હુકમ છે અને આજના દિવસે અમને પોલીસ પ્રોટેક્શન મળતા એ જગ્યા ખાલી કરવા માટેની અમે કાર્યવાહી કરેલ છે। તો હાલમાં વાવથરાદથી સમાચાર। ચૌધરી સમાજની દીકરીના કેસમાં નવો વળાંક આવ્યો છે। દીકરીએ રબારી સમાજના યુવક સાથે કર્યા હતા લગ્ન। દીકરીએ લગ્ન અંગે વિડીયોમાં કર્યો છે ખુલાસો। દીકરીએ હિન્દુ રીતિરિવાજ મુજબ કર્યા હતા લગ્ન। દીકરીએ વિડીયોમાં બંને સમાજને અપીલ કરી છે। તેમનું કહેવું છે કે મારા બાળકને મારાથી દૂર ના કરો। કાલે ચૌધરી સમાજ દીકરીને પરત લાવવા કરશે બેઠક। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે
દીકરીએ જે છે તે મોટો દાવો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. સુરત જિલ્લામાં મેંઢોળા નદીમાં નાહવા ગયેલા 2 કિશોરનું ડૂબી જતા મોત નીપજ્યું છે. બારડોલી અને તેન ગામના આશરે 10 જેટલા મિત્રો ઉતારા ગામ પાસે નદીમાં નાહવા ઉતર્યા હતા, જે દરમિયાન ઊંડા પાણીમાં 2 ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. પોલીસે હર્ષ ભગુ પરમાર અને લખુરામ પ્રજાપતિના મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આવતીકાલે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર આપવાના હતા કિશોરો. પોલીસ સકંજામાં હોવા છતાં આરોપી ચિરાગ ગોટી બંદાસ દેખાઈ રહ્યો છે. નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો હતો. ટ્રાન્સફર વોરંટથી બિલીમોરા પોલીસે ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો. આ દરમિયાન આરોપી ચિરાગ બંદાસ હોવાનું નજરે પડ્યું. લાજપોર જેલથી બિલીમોરા પોલીસ ગોટીનું રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો. મહત્વનું છે કે ચિરાગ ગોટીએ પોતાને ત્યાં કામ કરતા યુવાનને ઢોર માર માર્યો, જે બાદ માર મારતો વિડીયો વાયરલ કર્યો હતો. ની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો. એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને. વ્યાજખોરી તેમજ છંડરીખોરીના અને મારામારીના કેસમાં સુરત પોલીસ એસઓજીએ ધરપકડ કર્યા બાદ હવે જે વિડીયો વાયરલ થયો હતો કે જે એમના માણસને ચિરાગ ગોટી દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો પાઇપ અને દંડા વડે, તે જગ્યા પર બિલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરતથી લાવીને હાલ જે બિલીમોરાના ધોલાઈ બંદર પાસે જે ઘર હતું, જે દુકાન હતી, એ દુકાનમાંથી એમના દ્વારા જે ચિરાગ ગોટી છે એમના દ્વારા જે પોતાના સ્ટાફનો જે માણસ હતો એના દ્વારા જે માર મારવાની જે ઘટના થઈ હતી અને એ વિડીયો જે વાયરલ થયો હતો, એ વાયરલ વિડીયો બાદ જે પોલીસ એક્શનમાં આવી હતી અને ચિરાગ ગોટીને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એને સુરતમાં વિવિધ સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને હવે જે છે નવસારી પોલીસ દ્વારા આ ટ્રાન્સફર વોરંટથી ચિરાગ ગોટીને ધોલાઈ બંદર એટલે કે બીગરી પાસેના જે સ્થળ છે જ્યાં જે જગ્યા પર જે મારવામાં આવ્યો હતો વ્યક્તિને, એ જગ્યા પર હાલ એમને લાવવામાં આવ્યા છે અને જે પણ જગ્યાઓ છે ત્યાં કઈ રીતના મારીએ તો સાથે મદદગારીમાં કોણ હતું, આ તમામ પ્રકારના જે પાસાઓ છે એ પાસાઓ ચેક કરીને હાલ પોલીસ જે આરોપી છે ચિરાગ ગોટીની સાથે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલાંક કરી છે. સાતવલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં ગાંજાનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. નેશનલ હાઈવે નંબર 6 નજીક ગેટ નંબર 1 પાસેની પોલીસે ગીતા ઉર્ફે શાંતિ જયરામ સાહુ નામની મહિલાને પકડી લીધી. મહિલા પાસેથી અંદાજે 6000 રૂપિયાનો 120 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. પ્રાથમિક તપાસ મુજબ દેશી દારૂના ધંધામાં વારંવાર પકડાતી આ મહિલાએ વધુ નફા માટે હવે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું. મજૂર વર્ગ અને યુવાનો તેના ટાર્ગેટ પર હતા. મજૂર વર્ગની સાથે સાથે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.